ભારે વરસાદી સ્થિતિ બાદ જિલ્લા તાલુકા શહેર અને ગામોને જોડતા નાના મોટા રસ્તા રોડ ઉપર પાણી ભરાવાને કારણે ભારેવાર નુકસાન પહોંચ્યું છે। જોકે નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈ પ્રકારની તકલીફ ન પડે એ માટે રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી કરવા મુખ્યમંત્રી દ્વારા વહીવટીતંત્રને આદેશ અપાયા હતા। રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે રસ્તાઓ પર ભારે નુકસાન થયું છે। નાગરિકોને યાતાયાતની સુવિધામાં પણ તકલીફ છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી દ્વારા વહીવટીતંત્રને આદેશ અપાયા છે, જેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સુરત મનપા દ્વારા નુકસાનગ્રસ્ત માર્ગોની મરમ્મતની કામગીરી શરૂ થઈ છે। સાઉથ ઇસ્ટ ઝોનમાં પ્રમુખ પાર્ક બ્રિજ પાસે, સરદાર માર્કેટ પાસે, ગાયત્રીનગર ડિંડોલી, માનસરોવર સોસાયટી, ગોડાદરા, સાઉથ ઝોન એ માં ઉધના રોડ નંબર 6, પાંડેસરા, નેમનગર, સાઉથ ઝોન બી માં સચિન એપ્રિલ પાર્ક પાસે રસ્તાની મરમ્મતની કામગીરી શરૂ થઈ હતી। મારું નામ જતીન કુમાર મનુભાઈ દેસાઈ છે। હું સિટી એન્જિનિયર તરીકે કામ કરું છું, ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે, અને આ આરડીડી વિભાગનો હવાલો બી સંભાળું છું। આ છેલ્લા જે વરસાદ પડી ગયો ત્યાર પછી ખાડાને એ જોવા મળ્યું છે, તો તેમાં જ્યારે વચ્ચે આપણે સૂકો કોરો પીરિયડ મળ્યો ત્યારે તો પેચવર્ક નહીં કર્યું હતું, પણ પાછો ફરીથી વરસાદ પડી ગયો એટલે ચાલુ વરસાદે પેચવર્ક નહીં કરી નહીં શકાય, પ્લાન્ટ ચાલુ નહીં કરી શકાય, જેથી મેડમે શનિવારથી બધી તૈયારીઓ કરવા માટે કહ્યું હતું। તેમાં શનિવારે રાત્રે બધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડિવિઝનલ હેડ, ઝોનલ ચીફ એ બધા સાથે મિટિંગ કરવામાં આવેલી, તેનું પ્લાનિંગ કરવામાં આવેલું, મેડમની સૂચના મુજબ એ બધું પ્લાનિંગ મેડમને પહોંચાડવામાં આવેલું, અને ગઈકાલથી મેડમ સહિત બધા અધિકારીઓ, જનરલ ચીફ છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, તેઓ ફિલ્ડમાં જોડાઈ ગયેલા હતા અને ખાડા પુરાવાની કામગીરી પર દેખરેખ રાખીને ખાડા પુરાવાની કામગીરી શરૂ કરેલી હતી। અત્યારે કયા વિસ્તારોમાં ખાસ કરીને વધારે ખાડાઓ છે? અત્યારે હાલમાં મેજર રોડ જ લીધા છે કે પહેલાં મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને, ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી, એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી શેપ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે। પ્યોર બ્લોકને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે। હું આજની જ વાત કરું તો આજે લગભગ 146 જેટલો ટેકનિકલ સ્ટાફ હતો, કુલ 607 જેટલા વેલદાર ડ્રાઈવર હતા, 151 જેટલી જુદી મશીનરી હતી, એનાથી 693 જેટલા મેટ્રિક ટનનો જીએસબી ફિલિંગ મટીરિયલથી એનો પ્યોર તથા પ્યોરનો બ્લોક ઉપયોગ કરી 132 સ્પોટ પર 3586 ચોરસ મીટર જેટલી કામગીરી કરવામાં આવેલ છે। સર, મેટ્રોના કારણે જે રીતે બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। સુરત પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી પાલિકાની ડ્રેનેજમાં કેમિકલ અને કલરવાળું પાણી નીકળવાની ફરિયાદ ઉઠી